બ્રિજમાં આગળ વાત કરીએ તો ખોડલધામ સંગઠનના નવા અધ્યક્ષ બન્યા છે અનાર પટેલ। મહત્વનું છે કે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્ર અનાર પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે। તેમના પુત્રીના નામની જે રીતે જાહેરાત કરવામાં આવી છે, ચેરમેન નરેશ પટેલે અનાર પટેલના નામની ઘોષણા કરી છે। તો તેમના પુત્રીની નામની જે રીતે જાહેરાત અહીંયા કરવામાં આવી છે। ખોડલધામ સંગઠનને લગતા હવે કામકાજ અનાર પટેલ સંભાળશે। ખોડલધામ ખાતે યોજાયેલ કન્વીનર મીટ 2026 અંતર્ગત આ જાહેરાત કરવામાં આવી છે। ખૂબ જ પ્રોટોકોલને તોડીને એક જાહેરાત આજ કરવી પડે એમ છે। ત્યાર પછી બીજી જાહેરાતો થઈ શકે એમ છે। એટલા માટે મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે, ગૌરવ થાય છે અને જે નામ આપણી સમક્ષ મૂકું છું એ આખા ગુજરાતના ગૌરવ અપાવશે એમાં મને કોઈ શેષ નથી રહેતો। ત્યારે ખોડલધામના સમગ્ર સંગઠન અધ્યક્ષ તરીકે આજે અનારબેન પટેલની જાહેરાત કરવામાં આવે છે।